મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો હાલ મિત્રો, ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે। ક્યાંક ઓછી માત્રામાં તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે હજુ પણ વરસાદ જોવે એવો થયો નથી। ત્યારે ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે 3 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે। જે વિસ્તારો બાકી છે તે તમામ વિસ્તારમાં વરસાદ પડશે। આ વરસાદના રાઉન્ડમાં જે વિસ્તારો કે તાલુકાઓમાં વરસાદ બાકી રહી ગયો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। પરેશ ગૌસ્વામીએ વાતાવરણમાં જે ગરમી જોવા મળી રહી છે તે અંગે તેમણે જણાવ્યું કે આ વરસાદના રાઉન્ડમાં મધ્યમ ગતિથી આવશે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને લોકોને ગરમીથી છુટકારો મળશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।